ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। આઈસીડીએસ વડોદરા અર્બન મહાનગરપાલિકાની કક્ષાએ શિક્ષણની વાત વાલી સંવાદોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરની તમામ આંગણવાડીની કાર્યકર બહેનો તથા દરેક ઘટક આંગણવાડીના બાળકોએ સ્ટેજ પર ડાન્સ, કવિતા તથા શિક્ષણને લગતા કાર્યોનું પરફોર્મન્સ કર્યું હતું। આંગણવાડી કાર્યકર બહેનો તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો અવનવા ફેન્સી ડ્રેસમાં જોવા મળ્યા હતા, જેમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ નિયામક ડીસાબેન ડોડિયા, પ્રોગ્રામ ઓફિસર અંબિકાબેન જયસ્વાલ તથા બાળ વિકાસ યોજના અધિકારી હર્ષા મેડમ તથા ખુશ્બુ મેડમ સાથે જ તમામ ઘટકના મુખ્ય સેવિકા, પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, વાલીગણ તથા ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 28/2/2024 રોજ વડોદરા કોર્પોરેશન દ્વારા બાળ ભૂલકા અને વાલીઓ સંવાદનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું, જેમાં આપણે આંગણવાડીમાં તમામ બાળકો અને એમના વાલીઓને ઇન્વાઇટ કર્યું અને આંગણવાડીમાં આપણે દ્વારા જે બી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એ એમને બતાવવામાં આવી અને સાથે સાથે લો કોસ્ટ TLM જે ઘરમાં રહેલી વેસ્ટ વસ્તુઓ જે છે એનું યુઝ કરીને આ લોકો કેવી રીતે બાળકોને ભણાવી શકે એ વસ્તુ એમને બતાવવામાં આવી। સાથે સાથે નાના ભૂલકાઓ દ્વારા ખૂબ સરસ પરફોર્મન્સ આપવામાં આવી છે, ડાન્સ કર્યું, કોઈએ બાળ ગીત કર્યું છે। તો આંગણવાડીના જે બાળકો છે જે એટલી સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે એક પ્રાઇવેટ સ્કૂલમાં થાય છે એનાથી વધારે સારું આપણા આંગણવાડીના બાળકો કરી રહ્યા છે। તો એના માટે અમે વાલીઓનો આજે સંવાદ રાખ્યું હતું અને બધાને એક જ મેસેજ આપ્યું છે કે આપણે અને આપણા આજુબાજુમાં જેટલા બી લોકો છે એમને આંગણવાડીમાં એ લોકો બાળકોનું એડમિશન કરાવે અને આંગણવાડીમાં જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે એ સારી રીતે આપે અને એના માટે બધા મળીને આંગણવાડીમાં જે પ્રવૃત્તિ થાય છે એમાં સહભાગીતા ધરાવે, એટલા માટે આજે આ સરસ પ્રોગ્રામ ઉજવણી કરવામાં આવી। ધન્યવાદ।